અમારી પાસે ખેતર ના ખેતર હોત તો તમે ખેડવા જાત? ના ખેડૂત ના આપી દે. કોઈને ખેડૂત બને પણ એને કેટલા આજે બેનિફિટ્સ મળે છે. અમને ખેડૂત બનવાનો બેનિફિટ તમારી જોડે ખેતર હોત તો તમે શું કરત? હે અમારી જોડે ખેતર હોત અમારી જોડે તો અમે માણસો ખેતર હોત રાખીને ને. ખેતી કરાવત. અમારી તમે જોડે માણસો રાખીને ખેતી કરો, તમે શું કરાવો? ખેતર હોત ને તો અમે ત્યાં મસ્ત ફાર્મ હાઉસ બનાવત, આખું ફેમિલી ખાટલા બીજું રાખીને રહેત અને રોટલા બીજું ખાઈને શાંતિની જિંદગી જીવત. તો ખેતી કોણ કરે? તમને ખેડૂત બનાવો તો ખેતી કોણ કરે? માણસો રાખીને ખેતી કરાવત. માણસો રાખી મેં તમને હમણાં કીધું ને અમે આ અત્યારે permission સ્માર્ટ નથી. વર્કનો જમાનો છે એટલે ઓક્સફોર્ડમાં ભણેલા હોય એનાથી પણ કઈ મતલબ નથી. અત્યારે ચા વાળો છે ને એ આપણા દેશને ક્યાં લઈને આવ્યો છે ને એ જોવા છે. કે નરેન્દ્ર મોદી પહેલા એવું કહેતા હતા કે મારું તો કંઈ ભણતર જ નથી, તો હું 12મું ભણેલો છું. એ પહેલાં કંઈ નહીં ભણેલો. એ પછી તમે જૈન સમાજમાંથી છે, અમિત શાહ પ્રત્યે તો તમને ખાસ લગાવ હોય જ. કારણ કે અમિત શાહે એવું ડિગ્રી બતાવી કે અમારા સાહેબ તો ભણેલા છે. એ બાબતે શું કહેવું? તમે ભણવાનું કંઈ છે જ નહીં તો પછી કોંગ્રેસના ટાઈમમાં તો રોમી કમખાણો થતા હતા, બધા આટલા તોફાનો થતા હતા. એ વખતમાં જ થતા હતા. હવે આટલા વર્ષોથી ક્યાં કઈ તોફાનો થાય જ છે? ગુજરાતમાં નથી થયું, મણિપુર આખું સળગી રહ્યું છે. એની મારે કહેવાય નહીં પણ એની મહિલાઓ સાથે બળાત્કાર થઈ રહ્યા છે. સર્ચ મતલબ મેં તો કઈ દિવસ મારા ફોનમાં ગૂગલ પર રાહુલ ગાંધી સર્ચ બી નથી કર્યું. એવું છે? પણ રાહુલ ગાંધી એટલો ફેમસ ચહેરો છે, ભારત જોડો યાત્રા કરી નાખી, તો બી આમ કંઈ ખબર જ નથી કોઈને. ખાલી રીલ્સમાં મીમ્સ આવે છે એમના બધા. ટીવીમાં નથી આવતું. કેવા મીમ્સ આવે? એનિમે ડાન્સ કરતા બસ. એક વ્યક્તિ આખી દુનિયાને ન સુધારી શકે, બધાએ થોડો સપોર્ટ કરવો જ જોઈએ. પણ એ મોદીજી સાહેબ તો સંસદમાં કહે છે એક અકેલા સબ પે ભારી. એવું કહેવાનું હોય પણ કઈ એમ કોઈ 135 જગ્યાએ 135 કરોડ તો જગ્યાએ એમ જ કહે છે કે હું એકલો જ છું એમ. કહેવાનું હોય. ઊંઘમાં અમારા નાના બાળકને પૂછશું ને તો એ પણ રાહુલ ગાંધીને ના પાડશે. ઘણા લોકો તો એવું કહે છે કે લોકો ભાજપને દિલ દઈ બેઠા છે, મોદીજીને દિલ દઈ બેઠા છે. જે અમે જોયું છે એના પર જ કહીએ છીએ અમે. પણ આજે અમે ભાજપને વોટ એટલા માટે આપવા માંગીએ છીએ કે ક્યાંક ને ક્યાંક ભલે અમે એમ નથી કહેતા કે 100% પણ 80% 90% બી અમને એમના પર ટ્રસ્ટ છે કે જે કહે છે જે કરે છે ને એ અમારા ફ્યુચર માટે છે, અમારા માટે છે. એટલે અમે ભાજપ તરફે જઈએ છીએ. બાકી પરફેક્ટ તો ક્યારે કોઈ હોતું જ નથી કે 100% તમે કોઈ બી માણસને કહેશો તે 100% પોતાના નથી જ આપી શકવાનું. મોદી સાહેબ સુધી અમુક વાતો પહોંચતી પણ નથી હોતી અને વચ્ચે બહુ બધા ગોટાળા પણ થતા હોય છે. અને કેમ મોદી સાહેબ સુધી વાતો પહોંચતી નથી? હા, કેમ? એ એટલા માટે કે ક્યાંક તો સારું થશે જ, ભલે બધું નહીં થાય પણ ક્યાંક તો થોડું તો સારું. આજે ક્યાંક સારું થશે. બિલકુલ નથી થવાનું પણ આમાં થોડું તો થવાનું જ છે. એવું લાગે છે બેન કોંગ્રેસમાં કંઈ નથી. એ આગળના બધા અનુભવો અમે જોયેલા જ છે કે આગળના વર્ષોમાં બી કે જ્યારે અમે નાના હતા ને એ વખતમાં પણ કંઈ પ્રગતિ નથી થઈ. હવે દેખાય છે કે ભાજપ તરફથી થોડું ઘણું થાય છે. સમય બદલાય એમ નવા ચહેરાઓ આવતા જાય છે. રાહુલ ગાંધી યુવા ચહેરા તરીકે એને પ્રોજેક્ટ કરવામાં આવે છે. એ પણ ઓક્સફોર્ડમાંથી ભણેલો છે. હા, પણ એમ તો પણ એમના ઊંઘમાં અમારા નાના બાળકને પૂછશું ને તો એ પણ રાહુલ ગાંધીને ના પાડશે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભણવાથી શું મતલબ? એક ચાય વાળો જ્યારે દેશને આટલો ઉપર લઈ જતો જી, હોય તો હા. ઓક્સફોર્ડ યુનિવર્સિટીનો પણ શું મતલબ? મેં જેમ તમને આગળ પણ કીધું કે અત્યારે સ્માર્ટ વર્કનો જમાનો છે. એક મજૂર માણસ આખો દિવસ મજૂરી કરીને 1000 રૂપિયા બી કમાઈ લેશે તો કોઈ મતલબ નથી. અને એક સ્માર્ટ પર્સન હશે ને એ કલાકમાં 1000 રૂપિયા કમાઈ લે. અત્યારે એનો જમાનો છે. એટલે ઓક્સફોર્ડમાં ભણેલા હોય એનાથી પણ કંઈ મતલબ નથી. અત્યારે ચા વાળો છે ને એ આપણા દેશને ક્યાં લઈને આવ્યો છે ને એ જોવા છે. દેશની વાત જવા દો, ખાલી અમદાવાદનું નામ પણ ક્યાંય પડે છે ને તો લોકોને એમ થાય છે અને અમને પોતાને બી પ્રાઉડ ફીલ થાય છે કે અમે અમદાવાદ સિટીમાં રહીએ છીએ. બેન ભણતરની વાત આવી એટલે હું તમને કહી દઉં છું કે નરેન્દ્ર મોદી પહેલાં એવું કહેતા હતા કે મારું તો કંઈ ભણતર જ નથી, તો હું 12મું ભણેલો છું. એ પહેલાં કંઈ નહીં ભણેલો. એ પછી તમે જૈન સમાજમાંથી છે, અમિત શાહ પ્રત્યે તો તમને ખાસ લગાવ હોય જ. કારણ કે અમિત શાહે એવું ડિગ્રી બતાવી કે અમારા સાહેબ તો ભણેલા છે. એ બાબતે શું કહેવું? તમે ભણવાનું કંઈ છે જ નહીં તો પછી કોઈક ભણેલા ના હોય તો ગણેલા હોય અને કોઈક ભણેલા હોય પણ એનું કામ ના કરતું હોય. જેટલા બી બેઠા અમે આમાંથી જેટલા બેઠા છે ને એ 10th પાસ બી છે ને 12th પાસ પણ છીએ. પણ આજે અમને એટલું પ્રાઉડ છે કે અમે અમારું ઘર મેનેજ કરી શકીએ છીએ. અમારા બાળકોને બી તો આજે બહુ એ લોકોને સારી પણ રીતે. એવું છે, એ લોકોનો કોન્ફિડન્સ છે કે આજે અમે દેશને મેનેજ કરી શકીએ છીએ તો અમે પબ્લિક એટલે સપોર્ટ કરીએ. મતલબ ભણતર તમારા મતે જરૂરી નથી? ના, જરૂરી છે પણ અમારા ટાઈમે અમને પેરેન્ટ્સને ભણતર અને ફીસ ત્યારે અને ન મોદીજીના ટાઈમમાં જરૂરી નહોતું હે ને ખાલી? હવે એમના ટાઈમે શું હતું ત્યારે તો અમે હતા જ નહીં. શું કહેવું છે? ત્યારે તો અમે હતા જ નહીં એટલે અમને કેવી રીતે ખબર હોય? હા, જ્યારે મોદીજી ભણતા હતા ત્યારે તો અમે કંઈ હતા જ નહીં.
આજથી 5 વર્ષ કે 10 વર્ષ પહેલા 100 રૂપિયાની બહુ જ કિંમત હતી, બરાબર છે, અને આજે 1000 રૂપિયાની પણ વેલ્યુ નથી. તમે એક માણસ પણ ક્યાંક 1000 રૂપિયા લઈને જાઓ ને તો શું, એનો શું આન્સર? એનો મતલબ શું થયો? 1000ની વેલ્યુ કેમ નથી? એમ રૂપિયાની પણ વેલ્યુ હોવી જોઈએ. એટલે એ જ કે જેમ જેમ સમય જાય છે ને એમ મોંઘવારી વધતી જાય છે. મોંઘવારી મતલબ તમે જે કહી રહ્યા છો ને એનો મતલબ એ થયો. જાય છે, બરાબર છે, પણ અમને સામે એટલું મળે છે. મોંઘવારી તો ખબર જ છે કે અમે અમારું બજેટ આખા મહિનાનું કઈ રીતના મેનેજ કરીએ છીએ એ અમને ખબર છે. મોંઘવારીની સામે આવક ઓછી થઈ ગઈ છે. હા, આવક ઓછી થઈ ગઈ છે અને મોંઘવારી વધી ગઈ છે. પણ મોદીજીએ તો વાયદો કર્યો હતો કે હું આવક બમણી કરી દઈશ. હા, પણ એ દરેકના ઘરે ના થાય. જ્યાં અંદરો અંદર જેની બધી જે આખી ચેનલ ચાલુ હોય ને ત્યાં સુધી જ પહોંચે, અમારા સુધી આવે જ નહીં. પણ તમને આટલો વિશ્વાસ છે, કોન્ફિડન્સ છે, ટ્રસ્ટ છે, કે જે અમુક સુવિધાઓ મળવી આ જોઈએ, ટ્રસ્ટ ક્યાં સુધી પછી તમારા સુધી તો પહોંચતું નથી ને કંઈ? તમે એમ જ કેમ કહો? એ તો 135 કરોડની વસ્તીમાં બધાને કંઈ બધું પહોંચવાનું તો નથી જ નથી જ ને. ને. બધાને તો કંઈ બધું નથી જ મળવાનું, પણ છતાં બી જે અમને જોઈતું હોય અમને થોડું ઘણું મળી રહે છે. એટલા માટે ફ્રીડમ મળે છે. અમે રાત્રે 12 વાગે પણ ફ્રીડમથી ફરી શકીએ છીએ, કરી શકીએ છીએ. અમારા માટે એ જ બેનિફિટ છે. એક લેડીઝ માટે બહુ નાની વસ્તુ હોય છે જે એને ખુશી આપતી હોય છે. તો અમે હવે બસ અમારું આ ફેમિલી છે, લેડીઝ ગ્રુપ છે, તો અમે ક્યાંય પણ જઈ શકીએ છીએ, ક્યાંય પણ આવી શકીએ છીએ, ફ્રીડમથી ફરી શકીએ છીએ. બસ એ અમારા માટે એ મોદીજીના કારણે થયું, આટલું ફ્રીડમથી ફરી શકો છો. કોંગ્રેસના ટાઈમમાં તો રોમી કમખાણો થતા હતા, બધા આટલા તોફાનો થતા હતા. એ વખતમાં જ થતા હતા. હવે આટલા વર્ષોથી ક્યાં કઈ તોફાનો થાય જ છે? ગુજરાતમાં નથી થયું, મણિપુર આખું સળગી રહ્યું છે. એની મારે કહેવાય નહીં, પણ એની મહિલાઓ સાથે બળાત્કાર થઈ રહ્યા છે. એમને નિર્વસ્ત્ર કરીને ફરાવવામાં આવે છે. એ મોદી સાહેબ એક શબ્દ સુદ્ધા ત્યારે ઉચ્ચારતા નથી. આ બાબતે એક મહિલા તરીકે ભૂલી જાઓ કે તમે કોઈ રાજનૈતિક પાર્ટીને સમર્થન કરો છો. કેટલું દુઃખ થાય છે. એને જવાબદારી તો તમે બધા, આપણે બધા સૌએ નરેન્દ્રભાઈ મોદીજીને આપી હતી. એ આપણે આપી છે, પણ બરાબર છે કે એક વ્યક્તિ દેશનો વડાપ્રધાન ખાલી PM થઈ અને કે ઈ આખા અમદાવાદ હોય કે ગુજરાત હોય કે કોઈ બી કોને તો એ નથી. એક હ્યુમન તરીકે આપણી રિસ્પોન્સિબિલિટી આવે છે કે આપણે આજે દરેક જેન્ટ્સ જો એમ વિચારે ને કે આ લેડીઝની રિસ્પોન્સિબિલિટી ક્યાંક જઈ રહે છે તો મારી છે, ખાલી એટલું બી સમજે ને તો પણ ઘણું છે. આજે ઘણા બધા છે કે જે સમજતા નથી. એમ કે દિલ્હીવાળો જે કિસ્સો છે, હવે આજે બી એનું જ્યારે રીડ કરીએ છીએ ને ત્યારે દુઃખ થાય છે કે એને કેટલી વેદના થઈ હશે ને, જે આપણી કલ્પના બહારની વસ્તુ છે. તો આ બધું એકલા મોદીજી તો નથી પહોંચી વળવાના ને. દરેક જેન્ટ્સે સમજવા જેવું પડે ને. એમાં પબ્લિક વધારે સમજે તોય થાય ને. બધાને સમજાવવા તો કોઈ એક વ્યક્તિ માણસ નથી સુધારી શકવાનો ને. દેશના મતલબ પબ્લિક સમજતી નથી. એક વ્યક્તિ આખી દુનિયાને ન સુધારી શકે, બધાએ થોડો સપોર્ટ કરવો જ જોઈએ. પણ એ મોદીજી સાહેબ તો સંસદમાં કહે છે એક અકેલા સબ પે ભારી. એવું કહેવાનું હોય પણ કઈ એમ કોઈ 135 જગ્યાએ 135 કરોડ જગ્યાએ એમ જ કહે છે હું એકલો જ છું એમ કહેવાનું હોય. પિતા હોય અને જેના ઘરમાં 4 સંતાનો હોય ને, તો એ એકલા પિતા બી 4 સંતાનોને એક સરખું તો નથી જ રાખી શકતા. તો એકલા મોદીજી થોડા કઈ આખા પણ મોદીજી એમ જ કહે છે કે તમે જો જ્યાં ફોટા લગેલા હોય એકલા જ મોદીજીનો જ ફોટો હોય, બીજા કોઈ નેતાનો ફોટો નથી હોતો. હા, તો એનો મતલબ એ થયો. એમને એ એટલા માટે બોલે છે કે જનતાનો કોન્ફિડન્સ એમને ખબર છે કે હું એકલો છું પહોંચી વળી. ના, એમને ખબર છે કે મારી જનતા મને એટલો સપોર્ટ કરશે ને એમાં હું પહોંચી વળીશ. એમને પોતાના માટે પ્રાઉડ નથી કે હું એકલો પહોંચી વળીશ, પણ દરેક માણસને આજે મારા ઘરમાં પણ હું આવું તો મારા ઘરના જે મેઇન ફેમિલી હોય ને, જે મેમ્બર, એને એમ થાય કે મારી પાછળ મારી પૂરી ટીમ છે ને એ મને સપોર્ટ કરશે તો હું ગમે ત્યાં પહોંચી શકીશ. તો સેમ નરેન્દ્ર મોદીને પણ એવું જ છે કે મારી પાછળ આખું જે ટીમ વર્ક છે ને એ મને ક્યાંય બી હું એ લોકોને લઈ જઈ શકીશ. ધન્યવાદ જી. શું નામ આપનું? રૂજુ. હા, રૂજુજી, શું કેવું છે આ વખતે લોકસભાનું ઇલેક્શન છે, તમારો મત શું છે? અમારો મત તો ભાજપ જ છે. કેમ તમને એવું લાગે છે ભાજપ હોય? આન્સર મેં આપી દીધો છે ઓલરેડી. પણ ઘણા લોકો તો એવું કહે છે કે લોકો ભાજપને દિલ દઈ બેઠા છે, મોદીજીને દિલ દઈ બેઠા છે. એ જે અમે જોયું છે એના પર જ કહીએ છીએ અમે. રાહુલ ગાંધી વિશે શું કેવું? મેં તો બધું બફ જ સાંભળ્યું છે, હજી સાંભળ્યું જ નથી. જ્યાં સુધી અમે કોઈ કામ દેખ્યું ના હોય ત્યાં સુધી સર્ચ, મતલબ મેં તો કઈ દિવસ મારા ફોનમાં ગૂગલ પર રાહુલ ગાંધી સર્ચ બી નથી કર્યું. એવું છે? પણ રાહુલ ગાંધી એટલો ફેમસ ચહેરો છે, ભારત જોડો યાત્રા કરી નાખી, તો બી આમ કઈ ખબર જ નથી કોઈને. ખાલી રીલ્સમાં મીમ્સ આવે છે એમના બધા. ટીવીમાં નથી આવતું. કેવા મીમ્સ આવે? એનિમે ડાન્સ કરતા બસ.
તો આ કયા રીલ્સ મતલબ સોશિયલ મીડિયા ને ઇન્સ્ટાગ્રામ એ બધામાં આવે હા એમાં બી આવે છે ને આજકાલ તો ન્યૂઝમાં પણ આવે છે હવે. કઈ ન્યૂઝ છોકરું હોય ને એવી રાહુલ ગાંધી પપ્પુ સાલા પપ્પુ બન ગયા એ 6 મહિનાનું છોકરું બી દેખીને હસે છે કે એને સમજણ નથી ને રાહુલ ગાંધીને દેખે તો સમજણ આવી જાય છે એનામાં. એવું નથી કે સારું કામ નહીં કરતા હોય પણ અમને એમની અવેરનેસ જ પણ એ નથી. વધારે છે ને ખેડૂતોને સપોર્ટ કરે છે બાકી કોઈને સપોર્ટ નથી કરતા. તો ખેડૂત તો આ દેશનો અન્નદાતા છે ને આપણા તમારા ને મારું અમારી પાસે ખેતર નથી અમારી પાસે ખેતર નથી ખેતર હોત તો તમે ખેડવા જાત ના પણ ખેડૂત બને આપી દે. કોઈને હા ખેડૂત બને પણ એને કેટલા આજે બેનિફિટ્સ મળે છે હા અમને ખેડૂત બનવાનો બેનિફિટ તમારી જોડે ખેતર હોત તો તમે શું કરત હે અમારી જોડે ખેતર હોત અમારી જોડે તો અમે માણસો ખેતર હોત રાખીને ને. ખેતી કરાવત. અમારી તમે જોડે માણસો રાખીને ખેતી કરો તમે શું કરો અમારી જોડે ખેતર હોત ને તો અમે ત્યાં મસ્ત ફાર્મ હાઉસ બનાવત આખું ફેમિલી ખાટલા બીજું રાખીને રહેત અને રોટલા બીજું ખાઈને શાંતિની જિંદગી જીવત તો ખેતી કોણ કરે તમને ખેડૂત બનાવો તો ખેતી કોણ કરે માણસો રાખીને ખેતી કરાવત. માણસો રાખી મેં તમને હમણાં કીધું ને અમે આ અત્યારે permission સ્માર્ટ વર્કનો જમાનો છે એટલે મજૂરના મજૂર જ રહેવાનું ખેડૂત સ્માર્ટ વર્ક કરીને આગળ જે આવશે ખેડૂત હોય ને એને ખેતી આવડતી હોય ને ખેડૂત હોય એને ખેતી આવડતી હોય બરાબર છે. સાધનો આવી ગયા છે દરેક વસ્તુમાં કઈ એવું તો છે જ અને નહીં એમ અત્યારે તો કે મોદી સાહેબે એટલી બધી નવી નવી સુવિધાઓ આપી છે કે ખેડૂતને પણ કામ કરવાની જરૂર ના પડે મશીનોથી જ કામ થાય તો બધું. એમાં તો બેરોજગારી થઈ ગઈ ને બધી સુવિધાઓ આપણે જે અરે એવું નથી બેરોજગારી ક્યાંથી થાય ખેડૂત મજૂરી બધી ઓછી થઈ સુવિધાઓથી ખેતર ખેડે મજૂરી તો ઓછી થઈ ગઈ તમે કહો છો ને કે લો મજૂરને મજૂર જ રહેવાનું છે ને અનાજ તો સ્માર્ટ વર્ક કરે તો મજૂરને એટલું શરીરથી શ્રમ ઓછો પડે ને અનાજ તો માઇન્ડથી જ કામ કરવાનું અને અનાજ તો જે પાકવાનું છે પાકવાનું જ છે ને જે બધું સાધનોથી પાકવાનું હા તો એ જ વસ્તુ છે ને અત્યારે તો રોબોટ પણ થઈ ગયા છે ને એટલે ખેતરોમાં રોબોટ ઉતારશે રોબોટ પણ થઈ ગયા છે ને રોબોટ આપણને ખાવા આપશે અને બધું કરશે એટલે આ જમાનો સ્માર્ટ વર્કનો જ છે. જી ધન્યવાદ આ હતા આપણી સાથે અમદાવાદની સ્ત્રીઓ મહિલાઓ અને જે જાગૃત લોકો કહી શકાય એ બધા આપણે એમને પૂછીશું કે એમનો શું મત છે આ વખતે કોણ આવવું જોઈએ એમનો રૂખ કઈ બાજુ જઈ રહ્યો છે બોલો વોટ ફોર ભાજપ.